તો આ જ રીતે પાલનપુરમાં જ્યારે શ્રાવણ માસમાં શિવ ભક્તો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન બને છે, જેમાં ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં શિવજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રાવણ માસ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું। ધાર્મિક વિધિ વિધાન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિભાવ અને શ્રદ્ધાભેર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી। હવનમાં શ્રદ્ધાળુઓએ ભાગ લઈ શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર સોસાયટીમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સોસાયટીના રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રંગે ચંગે યોજાયેલા આ મહોત્સવમાં સૌએ સાથે મળી ધાર્મિક પરંપરાને જાળવી રાખી અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। तिरुपति राजनगर सोसायटी अंदर छेल्ला 14 वर्षथी आ महादेवना मंदिरनी अंदर एनी प्रतिष्ठा दिवसनी उजवणी करवामां आवे छे। अहींया आनंदनी वात ए छे के रात्रे बधी ज सोसायटीनी बहनों भेगा मळी अने आ मंदिरने शणगारवानुं कार्य करे छे। वर्षोथी आ अमारी परंपरा छे। सोसायटीना 312 मकान जे छे ए तमाम व्यक्ति आनी अंदर जोड़ाय छे। बीजुं के रात्रे साथे बधा भोजन पण एक साथे बधा अहींया अमे लईए छीए। महादेवनो प्रसाद लईए छीए। महादेवनी कृपा पण सोसायटी अने सोसायटीना आ विस्तार उपर खूब ज ए सारी एवी छे। ज्यारे ज्यारे जे कई मननी अंदर आपणे ઈચ્છા होय तो ए भोलेनाथ 100% संपूर्ण ए आपणी ઈચ્છा अहींया पूरी करे छे एवी आस्था साथे वर्षोथी आ कार्यक्रम अहींया अमे उजवीए छीए। तिरुपति राजनगर परिवार द्वारा आज भव्य प्रतिष्ठा महोत्सव दिवस निमित्ते हवनનું आयोजन કરવામાં આવ્યું છે। तिरुपति राजनगर उत्तर गुजरातની સૌથી મોટી સોસાયટી હોવાના નાતે એક પરિવારનો એકતાનો ભાવ અહીં રહેલો છે અને 14 વર્ષથી આ મંદિરની સ્થાપના થઈ ત્યારથી અવિરત એ દિવસની ઉજવણી રૂપે આખા પરિવાર ભેગો થઈ અને માતાજી મહાદેવજીની ભક્તિ કરે છે અને એ હવન નિમિત્તે અમારી એકતાનું પ્રદર્શન થાય અને આખી સોસાયટી સમગ્ર સોસાયટી સાથે ભોજન કરીએ છીએ અને પરિવારની એકતાનું દર્શન કરીએ છીએ। મહાદેવની આજે 11 છે, શ્રાવણ માસ છે અને બધાને એ જ ભાવ છે કે શાંતિ જીવનમાં આવે, સુખ રૂપ જીવન પ્રસાર થાય અને એકતા વધે। આવનાર સમયમાં એનાથી પણ વધારે પ્રયત્નો અમે બધા ભેગા થઈને કરીશું। તો આગળ વાત કરીશું સુરતના જાણીતા